બાબરામાં ખનીજ ચોરી કરેલ ટ્રેક્ટર ગેરકાયદેસર રીતે છોડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યો. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલીના બાબરા ગામે ખનીજ ભરેલ ટ્રેક્ટર મામલતદાર દ્વારા પકડવામાં આવેલ તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. જે ટ્રેક્ટર બાદમાં સર્કલ ઓફિસરને સોંપી મામલતદાર સાહેબ લાઠી મીટિંગમાં જતા રહ્યા હતા તેવું મામલતદાર સાહેબે જણાવ્યું. અમારા દ્વારા સર્કલને ફોન કરતા ઉડાવ જવાબ આપી ફોન કાપી નાખેલ. આ ટ્રેક્ટર છોડવામાં મસ્ત મોટી રકમનો તોડ થયા હોવાની ચર્ચા થઈ રહી છે. તો આ તોડ કર્યો કોણે તે મોટો પ્રશ્ન છે. શું કોઈ દંડ કર્યો કે નહીં તે મોટો પ્રશ્ન ઊભો થાય છે. આવો સાંભળીએ સર્કલ શું કહે છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. બોલો. રાઠોડ સાહેબ બોલો, બાબરા સર્કલ. હા બોલો સાહેબ, ગુજરાત 24 ન્યૂઝ માંથી બોલું છું. હા બોલો. સાહેબ, પેલો This call is now being recorded. હેલો, હા બોલો બોલો. પેલો રેતીનો ટ્રેક્ટર સાહેબ હતો એનો શું વહીવટ છે? મને કઈ ખબર નથી, બોલો ને. શું એ મામલતદાર સાહેબ ને ફોન કર્યો તો એને એવું કીધું કે મેં સર્કલ ને સોંપીને હું લાઠી મીટિંગ માં ચાલ્યો ગયો હતો. એટલે શું એને બધું સર્કલ ને ખબર છે, એટલે દંડ કેટલો કર્યો મારે એ ખાલી જાણવું છે, અને છોડી દીધો તો શું મેમો કર્યો એટલું મારે જાણવું હતું સાહેબ. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે કાલ રૂબરૂ આવશે જો તમને બધું તકલીફ હો. હું અમરેલીથી બોલું છું સાહેબ. વાંધો નહીં તારે. અત્યારે હું ઘરે છું. એટલે ફોન થી તમને ડિટેલ ન હોય સાહેબ તમારી પાસે? અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝને. હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે, તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજ.